નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। સિવિલ હોસ્પિટલની કેસબારીની કોમ્પ્યુટર સિસ્ટમ શરૂ। પોરબંદરમાં જુબેલી પુલથી રોકડિયા મંદિર સુધી અજવાળા પથરાશે। ₹32 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઇટની કામગીરી શરૂ। બરડા પંથકમાં વીજ સમસ્યા દૂર કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત। મજીવાણા ગામે બીજું સબ ડિવિઝન ફાળવવા માંગ। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થતાં નવા નીરની આવક। ફરેણી ચેક ડેમ, ભાદર 2 અને મેંઢા ક્રીક ડેમ ભરાયા। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ કેસબારીના કોમ્પ્યુટરની સિસ્ટમ ઘણા દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહી હતી, જેથી ઓપરેટરોને ફિઝિકલ કેસ કાઢવા પડી રહ્યા હતા। આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક આ સિસ્ટમ શરૂ કરાવી હતી। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ માટે કેસબારી ઉપલબ્ધ કરવામાં આવી છે। આ કેસબારી ખાતે દિવસ દરમિયાન અનેક દર્દીઓ કેસ કાઢવા માટે આવતા હોય છે, પરંતુ ત્યાંની કોમ્પ્યુટર સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા આ તમામ સિસ્ટમ બંધ હાલતમાં હોવાથી ઓપરેટરો ફરજિયાત ફિઝિકલ કેસ કાઢવા મજબૂર બન્યા હતા। આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ રજૂઆત કરી હતી। આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલનું તંત્ર જાગ્યું હતું અને આ સિસ્ટમ તાત્કાલિક શરૂ કરાવી હતી। હાલમાં જે સરકારી ભાવસીજી હોસ્પિટલની અંદરમાં અમારી જે રજૂઆત હતી કે એક તો ઓપરેટરોને જે કેસબારી ઉપર જે કોમ્પ્યુટર હતા એ બંધ હતા, અને બીજા નંબરમાં ઇકો ઉપર બંધ હતું, જે ચાર્જર બળી જવાથી, અને એક ચાર્જર હતું એ ગુમ થઈ ગયું હતું। તો એ જીટીપીએલની રજૂઆતને અમારી રજૂઆતને ધ્યાને લઈ તંત્ર બેઠું થયું, જાગતું થયું, અને તંત્રએ તાત્કાલિક સુવિધા ચાલુ કરી તો ગરીબ દર્દીઓને જે ઇકો મશીનનો લાભ મળવાનો છે એ મળી છે, અને કેસ પણ તાત્કાલિક નીકળી જાય, એટલે કેસમાં કોઈને વેઇટ ન કરવો પડે, અને ઓનલાઈન જે કેસ નીકળે છે આપણા સ્કેન કરીને એ પણ કેસ આપણા તાત્કાલિક નીકળી જાય। એટલે જીટીપીએલનો આભાર માનવો જોઈએ કે અવારનવાર ગરીબ દર્દીઓ માટે જે રજૂઆતો કરે છે એ સફળ રજૂઆતો થાય છે અને તંત્ર સફળ બેઠું થાય છે। આ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ઇકો મશીન પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, ત્યારે આ અંગેનો અહેવાલ પણ પ્રસારિત થતાં જ તે મશીન પણ તાત્કાલિક શરૂ કરાયું હતું। હોસ્પિટલમાં ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ દર્દીઓ અને કર્મચારીઓની મુશ્કેલી દૂર થતાં સામાજિક આગેવાને ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરના જુબેલી પુલથી રોકડિયા હનુમાન મંદિર સુધી સ્ટ્રીટ લાઇટ નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પાલિકા દ્વારા 32 લાખના ખર્ચે આ કામ કરવામાં આવશે। પોરબંદર શહેરના જુબેલી પુલથી રોકડિયા હનુમાન મંદિર સુધીના રસ્તા પર સ્ટ્રીટ લાઇટના અભાવે અકસ્માતના બનાવો વધ્યા હતા, તેમજ આ રોડ પર સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રિના સમયે અહીંથી પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડતી હતી। ત્યારે અનેક રજૂઆત બાદ આ રોડ ઉપર પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ નાખવા માટે 32 લાખના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રોડ પર 80 જેટલા પોલ ઊભા કરી સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ કરવામાં આવશે। પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આજરોજ અમે લોકોએ સ્ટ્રીટ લાઇટનું ઉદ્ઘાટન કરેલું છે, જેનો એરિયા હનુમાન રોકડિયાથી બોખીરાના સતીય માતાજીના મંદિર સુધીમાં આવશે। આશરે 82 જેટલા પોલ છે અને 162 જેટલી લાઇટો આવશે, અને 32 લાખ જેવા બજેટની અંદર એ એરિયા છે એ ઝળહળતો થશે અને લોકોની સુખાકારી થશે। કારણ કે એ એરિયામાં રહેતા અનેક વટે માર્ગુઓએ આપણી આગળ અરજી કરેલી હતી કે રાતવરત એ એરિયામાંથી બહેનો અને નીકળતા હોય તો લાઇટની આવશ્યક સેવાઓ જરૂર હતી, એટલા માટે થઈને આપણે આજે એનું ખાતમુહૂર્ત કરેલું છે, અને આ મહિનાની અંદર ઇન્સ્ટોલેશન થઈ અને મહિના પછી એ સેવા ચાલુ થઈ જશે। આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ નાખવાના કામનું 1 માસમાં પૂર્ણ કરવામાં આવશે તેવું પાલિકા તંત્રએ જણાવ્યું છે।
અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કેદારેશ્વર રોડ પર રેકડી અને પાથરણા વાળાઓને લીધે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જે અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટ્રાફિક વિભાગને રજૂઆત કરાઈ છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જિગ્નેશ કારિયાએ પોરબંદર ટ્રાફિક પીએસઆઈને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર કેદારેશ્વર રોડ બંગડી બજાર લિબર્ટી સિનેમા સામે આવેલ છે, ત્યારે આ રોડ પર પોરબંદરના વેપારીઓ દ્વારા કટલેરી તેમજ કાપડને લગતી તમામ વસ્તુઓની દુકાન ધરાવે છે. પોરબંદર શહેરમાં બંગડી બજાર વિસ્તારમાં યુવતીઓ અને મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે, પરંતુ આ રોડ પર રણછોડજીની હવેલી સામે કોર્નર ઉપર આવેલ અશોક વસ્ત્ર ભંડાર દુકાનનું વેચાણ થતાં ત્યાં બિલ્ડર દ્વારા નાની દુકાનોના ભાગ કરી દુકાનો બનાવવામાં આવેલ છે. ત્યાં દુકાનના માલિકો પોતપોતાની દુકાનો નાની હોવાથી દુકાનની બહાર લાકડાના ટેબલ નાખી અને થડો બનાવી તેના પર માલ રાખી અને વેચાણ કરે છે, તેમજ અન્ય ધંધાર્થીઓ રેકડીઓ નાખી અને બહાર પથારા કરતા હોય છે, જેથી અન્ય આજુબાજુની દુકાનદારોને પણ ધંધો કરવામાં ખૂબ જ તકલીફ થાય છે અને ટ્રાફિકની સમસ્યા પણ રહે છે અને યુવતી અને મહિલાઓની છેડતી થવાના બનાવ પણ બનતા હોય છે. ત્યારે બહેન દીકરીઓ પોલીસ ફરિયાદ પણ ન કરતા હોય તો આ બાબતે પોરબંદર કેદારેશ્વર રોડના વેપારીઓ દ્વારા લેખિત ફરિયાદ આવેલી છે. તેથી આ સમસ્યા અને ફરિયાદનું તાત્કાલિક નિવારણ કરી વેપારીઓ અને બહેનોને ભયમુક્ત બનાવવા માંગ છે, તેમ રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે, ત્યારે શહેરના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બાબતે તંત્રએ ખાસ જાહેરનામું પણ બહાર પાડ્યું છે. પોરબંદરમાં કુલ રૂપિયા 23,44,00,000ના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ ચોમાસા દરમિયાન શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે આ કામ હાથ ધરાયું છે, જેને લઈને કલેક્ટર દ્વારા ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં લેડી હોસ્પિટલથી સરકારી હોસ્પિટલ તરફ જતો રસ્તો બંધ કરી દેવાયો છે અને વાડિયા રોડ તથા એમજી રોડ તરફ જતા શિવા બેકરીવાળા રસ્તાને ઉપયોગમાં લેવાયો છે. તો પેરેડાઇઝના ફુવારાથી એસટી તરફ રસ્તાનું ડાયવર્ઝન વાડિયા રોડ, ભનુની ખાંભીથી ડોક્ટર પારવાણીના દવાખાનાવાળા રસ્તાને અપાયું છે. તેમજ આ રસ્તાઓ પર વાહન ચાલકોએ ગતિ મર્યાદામાં વાહન ચલાવવા, તો આ કામમાં વપરાશમાં લેવાતા કોન્ક્રીટ મિક્સચર, કન્ટેનર અને ટ્રક સહિતના વાહનોના ઉપયોગ વખતે આગળના ભાગે સેફટી કોન તથા ફાયર બેરિકેડનો ઉપયોગ કરવો, તેમજ રાત્રિ દરમિયાન કામ ચાલુ હોય ત્યારે એલઈડી લાઇટનો પણ ઉપયોગ કરવો. આ કામ માટે ઉપયોગમાં લેવાતું પાણીનું ટેન્કર સતત સ્થળ પર પડ્યું રહેતું હોવાથી તેમાં રેડિયમ રિફ્લેક્ટર પટ્ટા લગાવવા તથા સેફટી એલઈડી લાઇટનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે. આ જાહેરનામું 10 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં જતો મુખ્ય માર્ગ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી દરમિયાન બંધ કરવામાં આવ્યો છે, જેથી આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેમજ આ કામગીરી ખૂબ ધીમી ગતિએ ચાલતી હોવાની પણ રજૂઆત કરાઈ છે. પોરબંદર શહેરમાં આવેલ માર્ગો ઉપર સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના વાઘેશ્વરી પ્લોટમાં જતા મુખ્ય માર્ગ પર પણ આ કામગીરીને લઈને રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જેથી સ્થાનિકોને વાઘેશ્વરી વિસ્તારમાં જવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેમજ આ કામગીરી ખૂબ જ ધીમી ગતિથી ચાલતી હોવાથી સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂ દ્વારા રજૂઆત કરાઈ છે. હાલ આ રસ્તો બંધ હોવાથી વાહન ચાલકો બાજુમાં આવેલ પીજીવીસીએલના સબસ્ટેશન નીચેથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી શ્વાસના દર્દીઓ માટેનો પંપ અને દવાની અછત જોવા મળી રહી છે. આ દવા હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને ફરજિયાતપણે ખાનગી મેડિકલમાંથી લેવાની ફરજ પડે છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગ આવેલ છે. હોસ્પિટલમાં આવતા શ્વાસના દર્દીઓ માટે ઉપલબ્ધ ઇન્હેલર તેમજ પંપ સહિતની દવા છેલ્લા ઘણા સમયથી ઉપલબ્ધ નથી, જેથી અહીં આવતા શ્વાસના દર્દીઓને ફરજિયાત ખાનગી મેડિકલમાંથી દવા અને પંપ ઉપલબ્ધ કરવા પડી રહ્યા છે. આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ હોસ્પિટલના તંત્રને રજૂઆત કરી છે. આજે સરકારી ભાવસીજી હોસ્પિટલમાં 2-3 દર્દીની કમ્પ્લેન મળી હતી કે ભાઈ અમે શ્વાસના કાયમી દર્દી હોય અને એના માટે જે શ્વાસના પંપની અંદરમાં ઇન્હેલર નાખવાનું હોય એ જે આજે 4 મહિના દાખલા છે અને અવારનવાર ધક્કા થાય છે. તો અટાણે ઠંડુ વાતાવરણ છે, ઠંડા વાતાવરણને હિસાબે અટાણે શ્વાસના દર્દી પણ વધતા હોય
તો મારું કહેવાનું છે કે તાત્કાલિક આવી જે દવાની જોગવાઈ હોય દવા તાત્કાલિક ખરીદી લેવી જોઈએ અને જે દર્દીઓ બિચારા 4 મહિના તો પાછા જાય છે તો એ દર્દીઓને ધક્કા ન થાય અને એને શ્વાસ માટેનું ઇનહેલર મળી જાય એવું અમારી નર્મ અરજ છે. આ બાબતે હોસ્પિટલના દવાબારી સ્ટાફ દ્વારા પણ 3 વખત ડિમાન્ડ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ દવા ઉપલબ્ધ કરવામાં આવી નથી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હાલ ઉકળાટને લઈને સરીસૃપ બહાર નીકળવાના બનાવ વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં એક અજગર, એક સાપ અને તેના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું છે. પોરબંદરમાં 3 માઇલ એરિયામાં આવેલી ભરતભાઈ અને લક્ષ્મણભાઈ નથુભાઈ બોખીરિયાની વાડીના કૂવામાં છેલ્લા 4 થી 5 દિવસથી એક ખડચિતળ એટલે કે રસેલ્સ વાઇપર નામનો ઝેરી સાપ પાણીમાં દેખાતો હતો. આ પ્રજાતિના સાપ ઈંડા નથી મૂકતા, સીધા બચ્ચાને જ જન્મ આપે છે. આ કૂવામાં કાંઠેથી આશરે 30 ફૂટ નીચે પાણીમાં પડી ગયેલ સાપે પાણીમાં જ બચ્ચાઓને જન્મ આપ્યો હતો. તે સાપ અને તેના 4 બચ્ચાઓનું રેસ્ક્યુ ભાવસીજી હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડોક્ટર H.K. પંચાલ, રામભાઈ બોખીરિયા અને ભીખુભાઈ બોખીરિયા સહિતનાઓએ વાડીએ જઈ કર્યું હતું અને આ બધા સાપને કુદરતને ખોળે મુક્ત કરેલ હતા. એ સિવાય રતનપર વાડી વિસ્તારમાં મહાકાય અજગર દેખા દેતા સ્થાનિક જીવા પરબતભાઈ મોઢવાડિયાએ રેસ્ક્યુઅર પંકજ અપારનાથીને કોલ કરી જાણ કરતા તે તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા અને 7 ફૂટના અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને અજગરને પ્રકૃતિના ખોળે મુક્ત કર્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં 117મા વાર્ષિક પાટોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેનો બહોળી સંખ્યામાં હરિભક્તોએ દર્શન અને પૂજનનો લાહવો લીધો હતો. પોરબંદર શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજનો 117મો વાર્ષિક પાટોત્સવ આનંદ, ઉલ્લાસ અને ભવ્યતાપૂર્વક સંપન્ન થયો હતો. વડતાલ ગાદી સ્થાનના અધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજીની આજ્ઞા તથા સ્વામિનારાયણ ગુરુકુળ છાયાના સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી જળયાત્રા, વરુણ પૂજન અર્ચન, પાવન અભિષેક દર્શન, સત્સંગ સભા, સમૂહ મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. સમગ્ર ધર્મોત્સવમાં ધામે ધામના પૂજનીય સંતો, મહંતો, અગ્રણી, હરિભક્ત ભાઈ બહેનો, આમંત્રિતો તથા અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. સત્સંગ સભામાં સંતોએ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો વર્ણવતા શ્રીજી મહારાજના ઐશ્વર્ય, પરચા અને મહાત્મય જણાવ્યું હતું અને સંપ્રદાયની પ્રચલિત પ્રણાલીને દ્રઢતાપૂર્વક પાલન કરી જીવન સાર્થક કરવાની અને નીતિમય જીવન જીવવાની શીખ આપી હતી. સમગ્ર ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ શિવશક્તિ આશ્રમ ખાતે વિશેષ શણગાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શણગારના દર્શન અને પૂજન માટે બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આજે 11 નિમિત્તે પોરબંદરના છાયાના શ્રી શિવશક્તિ આશ્રમમાં બિરાજતા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ તથા પૂજ્ય સંત શિરોમણી શ્રી બાબુજતી બાપુની પ્રતિમાને આશ્રમના મહંત શ્રી કૃષ્ણજતી બાપુના માર્ગદર્શન હેઠળ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ તકે બહોળી સંખ્યામાં ધર્મપ્રેમીઓએ દર્શન અને પૂજનનો લાહવો લીધો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઇતિહાસમાં સર્વપ્રથમ ગૌસેવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચમ સ્કૂલના 450 જેટલા વિદ્યાર્થીઓને દાતાઓના સહકારથી નિઃશુલ્ક કાઉ બેંકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સનાતન સંસ્કૃતિમાં ગાયને પશુ નહીં પણ સમગ્ર વિશ્વની માતા તરીકે પૂજન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ નાનપણમાં ગાયની સેવા કરી ગોપાલ તરીકે ઓળખાયા હતા. ત્યારે પોરબંદરના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ગૌ સેવાનો નવતર કાર્યક્રમ ઠાકોરજીની કૃપાથી શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ અને ચમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં ચમ સ્કૂલના જ 450 બાલ વિદ્યાર્થીઓને દાતાઓના સહકારથી યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી જયવલ્લભલાલજી મહોદય અને નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના વરદ હસ્તે નિઃશુલ્ક કાઉ બેંકનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા યુવા વૈષ્ણવાચાર્યજીનું પુષ્પમાળા દ્વારા સ્વાગત કાર્યક્રમના આયોજક પ્રકાશભાઈ રૂપારેલ અને કમલભાઈ પાંવ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્કૂલના પ્રિન્સિપાલ સુનૈનાબેન ડોગરા દ્વારા ડોક્ટર ચેતનાબેન તિવારીનું ગીતાજી અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા કાર્યક્રમનો શુભ હેતુ જણાવ્યો હતો. ત્યારબાદ કમલભાઈ પાંવ દ્વારા ઉપસ્થિત દરેક વિદ્યાર્થીઓને કાઉ બેંકના ઉપયોગ માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ સુનૈનાબેન દ્વારા આ દિવ્ય નવતર સેવા કાર્યનું આયોજનમાં યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય જય વલ્લભલાલજીએ એમના દિવ્ય વચનામૃતમાં ગાયના દૂધ, ગોબર અને ગૌમૂત્રની મહત્વતાનું સુંદર વર્ણન કરી ગાય પશુ નથી પણ વિશ્વની માતા છે એમ જણાવી આ દિવ્ય કાર્યક્રમના આયોજકોને બિરદાવી આશીર્વાદ પ્રદાન કરી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. અને આ સ્કૂલમાં નાનપણમાં અભ્યાસ કર્યો હતો તે સ્મૃતિને યાદ કરી રાજીપો વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકમાં વીજ સમસ્યા જોવા મળી રહી છે ત્યારે આ બાબતે પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મંજુબેન કારાવદરાએ મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને રજૂઆત કરી છે, જેમાં મજીવાણા ગામ ખાતે એક સબ ડિવિઝન ફાળવવા માંગ કરવામાં આવી છે. બરડા પંથકમાં હાલ બગવદર પીજીવીસીએલનું સબ ડિવિઝન આવેલું છે, પરંતુ આ વિસ્તારમાં 43 ગામોનો સમાવેશ થાય છે, જેમાં 36 ખેતીવાડીના ફીડર છે અને 16 જેટલા જીવાય ફીડર છે. તેમાં 1930 કિલોમીટર લંબાઈની 11 કેવીની વીજ લાઇન છે અને 1261 કિલોમીટર લાંબી એલટી લાંબી લાઇન છે, જે કુલ 3191 કિલોમીટરની લંબાઈ છે અને તેમાં 9361 ટીસી આવેલ છે અને 28731 ગ્રાહકોનો આ સબ ડિવિઝનમાં સમાવેશ થાય છે. ત્યારે આ ડિવિઝનમાં અત્યારે 30 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે, જેથી આટલો લાંબો વિસ્તાર હોવાથી વીજ સમસ્યાઓ સર્જાય છે, જેને લઈને મજીવાણા ગામે બીજું સબ ડિવિઝન કાર્યરત કરવામાં આવે તો મજીવાણા, ફટાણા, શિંગડા, ભેટકડી, સોઢાણા અને મોરાણા સહિતના ગામોના ગ્રાહકોને લાભ મળી શકે અને બગવદર સબ ડિવિઝનના કામના ભારણમાં પણ ઘટાડો થઈ શકે, જે બાબતે મંજુબેન કારાવદરાએ રજૂઆત કરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકની જીવાદોરી સમાન મેંઢા ક્રીક ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. આ ડેમના જળ સંચયને કારણે બરડા પંથકના 15 જેટલા ગામોને અને દેવભૂમિ દ્વારકા પંથકના 12 જેટલા ગામોને ફાયદો થશે. આ ડેમ ઓવરફ્લો થતાં ભાવપરા, ટુકડા અને વડાળા ગામના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. ધોરાજી અને આસપાસના વિસ્તારમાં પડેલા ભારે વરસાદ બાદ ચેકડેમ અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે ફરેણી ગામ નજીકનો ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે. આ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારના ખેડૂતોના વાવેતરને નવજીવન મળી શકશે. મારું નામ રાજાભાઈ અર્જનભાઈ, ધોરાજીના જુવાલિયા પરિવાર. અમારે અહીંયા વરસાદ પાણીનું બહુ સારામાં સારું થઈ ગયું છે. લીલા લહેર છે, વરસાદ પાણીએ લીલા લહેર કરી નાખ્યા છે. ચેક ડેમ પણ ભરાઈ ગયા છે. અમારે કોઈ જાતની કમજોરી છે નહીં. અમારે ખેડૂત બધા આટલા વિસ્તારમાં પણ વરસાદ પાણીનું બહુ સારામાં સારું છે. ચેકડેમ ભરાતા અમારે વાડીમાં, ડારમાં પાણીની કોઈ કમજોરી બતાવતું નથી. તો પણ અમે ગમે ઉત્પાદન અમે લઈ શકીએ. ઓવરફ્લો ડેમ બધા ઓવરફ્લો થઈ ગયા છે. ખેડૂતો માટે બહુ ખુશખુશાલ છે. રામજીભાઈ છગનભાઈ, અમારા વિસ્તારમાં વરસાદ પાણી સારા છે અને આ જે ચેક ડેમ છે એ બધા ભરાઈ ગયા છે અને ખેડૂતોને વાવણી કરવાની હજી બાકી છે, કારણ કે વરસાદ ચાલુ છે સતત, એટલે વાવણી થઈ ગઈ નથી હજી. જે થોડોક વરસાદ ખમૈયા કરે તો હા, ચેક ડેમ બધા ભરાઈ ગયા છે. પાણી બહુ સારું થઈ ગયું, તરમાય પાણી આવવા માંડ્યા કુવામાં હોતે. ખેડૂતો બહુ ખુશ છે હમણાં. શું કેશો, જે વરસાદને કારણે જે આગોતરું વાવેતર હતું એને શું લાભ થશે? એને તો બહુ લાભ થાય. એને તો મીઠું પાણી જડી ગયું ને, પેલા ઓલું ખારું પાણી હતું દારનું,
અને આ મીઠું પાણી ચડી ગયું એટલે છોડવા બહુ સારા થઈ ગયા આગળ કપાસ ને મગફળી 2 વસ્તુ વાવવાની. મારું નામ રાજાભાઈ અર્જુનભાઈ જુવાલિયા ધોરાજીના. એમાં જે ચેક ડેમો ભરાણા છે કેવી ખુશી? અરે ચેક ડેમો ભરાણા છે, અમારે ખરેખરની ખુશી. નકર અમારા ડારમાં કે વાડીમાં પાણી ખૂટવાની શક્યતા હતી, હવે અમારે શક્યતા નથી. ગમે ઈ પાક અમે વાવી તો અમારે અમે સફળ થઈ જાય એવું છે, સમજ્યા? બહુ સારામાં સારું. કપા વાવી દીધો છો આગેતરો, ઈ પણ અત્યારે કિલોવા કરાવી રહ્યો છે. અને હવે સોયાબીન થોડાક વાવવાનું છે. આ વરસાદ પાણી થોડાક 2 દી ખમૈયા કરે તો પછી ઈ પણ વવાઈ જશે, અને ઈ પણ બહુ સરસ મજાના ઉગશે મીઠા પાણીથી. શું કહેશો આગોતરા જે વાવાઝોડા? અરે એને તો આ નવું પાણી ચડી ગયું, પાલર પાણી, એટલે બહુ ખુશમાં છે. જે માણસ જમીન ઉભા થાય ને કેમ ખુશમાં હોય, એની ગોળે વરસાદના લીધે મોલાજ પણ ખુશાલ કરી રહ્યો છે. ધોરાજીમાં સરદાર ચોકથી લઈ નાગરિક બેંક સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. સ્ટેટ હાઈવે પર ખાડા પડી જવાને કારણે રસ્તા પર બેરિકેડ મૂકવામાં આવ્યા છે, જેને લઈને આ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ત્યારે એસટી બસ સહિતના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. મારું નામ અકાભાઈ જય બજરંગ બટેટાવાળા. આરએમડીની હિસાબે આ જે ટ્રાફિકની સમસ્યા છે, અને મોટામાં મોટી લાઈન સવારથી માણસો એટલા બધા હેરાન થાય છે. કોઈને કોઈ સમયે જવું હોય તો પહોંચી શકે એમ નથી. આજે ઓછામાં ઓછી 2 કલાકની અંદરમાં અને શહેર ભાજપના આગેવાનો આની અંદરમાં તટસ્થ તપાસ કરે અને જે કાંઈ જરૂરિયાત હોય એ તાત્કાલિક પૂરી કરે એવો કાર્યકરોની માગણી છે. શું કહેશો, કયા કારણોસર ટ્રાફિક જામ છે? આ જે રોડની અંદરમાં ખાડા પડેલા છે, બરોબર, એક પણ વાહન હાલતું નથી. એમ્બ્યુલન્સો પણ ફસાઈ જાય સ્થિતિ. એમ્બ્યુલન્સે પણ ફસાઈ ગઈ છે અને બસ પણ જાતી નથી. કોઈ પણ માણસને જ્યાં કે દવાખાને જવું હોય, ઇમરજન્સીની અંદરમાં કોઈ પણ ગાડી 1.5 કલાકે જાય છે. ધોરાજીના ભાદરબે ડેમમાં ઉપરવાસના વરસાદને કારણે ભારે પાણીની આવક થઈ છે. ત્યારે ડેમની સપાટી 100% ભરાઈ ગઈ છે. આ ડેમને કારણે ઉપલેટા, ધોરાજી, કુતિયાણા, માણાવદર અને પોરબંદરના 68 જેટલા ગામોને પીવાના પાણીની તથા સિંચાઈનો લાભ મળશે. એનસી ખોરે છે, નાયબ કાર્યપાલક ઇજનેર, ભાદરબે સિંચાઈ યોજના. ભાદરબે સિંચાઈ યોજનામાં હાલ ઉપરવાસના વરસાદને કારણે રૂલ લેવલ પ્રમાણે 100% ભરાઈ ગયેલ છે, અને હવે ઉપરવાસમાં વરસાદ કે પાણીની આવક વધતા ભાદરબે ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડી શકે એમ છે. એટલે ભાદરબે ડેમના નદીમાં પટમાં અવરજવર ન કરવા માટે સૂચના અપાઈ ગયેલ છે, અને ટીવીના માધ્યમ દ્વારા પણ નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ વિનંતી છે બધાને. અને ભાદરબે ડેમ 67 ગામોને પીવાનું પાણી મળે છે, અને ધોરાજી, ઉપલેટા અને માણાવદર તાલુકાને સિંચાઈની સુવિધા મળેલ છે. રાણાવાવના આશાબા પાટિયા નજીક એક કાર પલટી મારી ગઈ હતી, જેમાં કારમાં સવાર એક યુવાનનું મોત થતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રાણાવાવ નજીક આશાબા પાટિયા નજીક એક સ્વિફ્ટ કાર પલટી મારી ગઈ હતી. આ કારમાં કેવલ રાજા ઓડેદરા, પ્રતાપ માંડળ ખિસ્તરિયા અને રાજુ ભીમા કેશવાલા સવાર હતા, જેમાંથી આ અકસ્માત દરમિયાન રાજુ ભીમા કેશવાલાનું મોત થયું છે. જ્યારે કેવલ રાજા ઓડેદરાએ કાર ચાલક પ્રતાપ માંડણ ખિસ્તરિયા સામે ગફલતભરી રીતે કાર ચલાવવા અંગે ફરિયાદ નોંધાવી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. હવે જતા પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. સિવિલ હોસ્પિટલની કેસબારીની કોમ્પ્યુટર સિસ્ટમ શરૂ. પોરબંદરમાં જુબેલી પુલથી રોકડિયા મંદિર સુધી અજવાળા પથરાશે. ₹32 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઇટની કામગીરી શરૂ.
બરડા પંથકમાં વીજ સમસ્યા દૂર કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત. મજીવાણા ગામે બીજું સબ ડિવિઝન ફાળવવા માંગ. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થતાં નવા નીરની આવક. ફરેણી ચેક ડેમ, ભાદર 2 અને મેંઢા ક્રીક ડેમ ભરાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.